ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ નીટની પરીક્ષા માટે આપણું જે વન શોટ રિવિઝન છે એમાં પ્રકરણ 2 નો જે બીજો ભાગ આપણો બાકી રહેલો છે એ જે આપણે જોઈશું અને ત્યાર પછી ધોરણ 11 ના જે પ્રકરણ છે અને એમાં પણ ધોરણ 11 ની અંદર વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાના પ્રકરણથી આગળ આપણે શરૂઆત કરીશું। આજે આપણે જોઈશું સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન પરાગનયનથી આગળનું જે બાકી છે। અને વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર જે છેલ્લો ટોપિક આપણને આપેલો છે જે માહિતી આધારિત છે, બીજની સુસુપ્તતાને લઈને જે પણ બાબતો આપેલી છે એના એમસીક્યુ પૂછાઈ શકે છે આગામી પરીક્ષાઓની અંદર। શરૂઆત કરીએ છીએ આપણે પરાગનયનથી। તો પરાગનયન કોને કહેવાય આપણને દરેકને ખ્યાલ જ છે, બરાબર। હવે પુકેસરના પરાગાશયમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાશય ઉપર આપણને ખબર છે। હવે જો અહીંયાથી એમસીક્યુ પૂછાય, નર અને માદા જન્યુઓ ક્રમશઃ પરાગરજ અને ભ્રૂણપુટમાં સર્જાય છે। એટલે કે નર જન્યુ કોની અંદર સર્જાયો? આપણે પરાગરજની અંદર સર્જાયો, આગળ આપણે જોઈ ગયા। અને માદા જન્યુ અંડકોષ કોની અંદર સર્જાય? ભ્રૂણપુટમાં સર્જાય। અને આ બંને પ્રકારના જન્યુઓ કેવા છે ભાઈ? આપણે અચલિત છે। બંને જન્યુ કેવા છે? અચલિત છે। અને આપણે જો ફલન કરવું હશે તો આ જન્યુને જોડવા પડશે। તો એટલા માટે શું થાય છે? પરાગરજ એટલે કે પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જે સ્થળાંતરિત કરવામાં આવે, જેને શું કહીશું આપણે? પરાગનયન એવું કહેવામાં આવે છે। અને એના માટે વનસ્પતિમાં જુદા જુદા પ્રકારના અનુકૂલનો કેવડાયેલા આપણને જોવા મળતા હોય છે। હવે જો પરાગનયન જે આપેલું છે એના પ્રકાર, આની અંદરથી એક તો એમસીક્યુ પૂછાય। પહેલા તો પરાગનયનને 3 પ્રકાર આપ્યા આપણને। કેટલા પ્રકાર આપેલા છે? 3 પ્રકાર। અને કોને આધારે છે? તો પરાગરજનો સ્ત્રોત પોતાની જ પરાગરજ છે, બીજી વનસ્પતિ ઉપરથી આવે છે, પોતાની જ વનસ્પતિની પરંતુ અન્ય પુષ્પની છે। તો આ રીતે પરાગરજના સ્ત્રોતના આધારે, કોને આધારે? પરાગરજના સ્ત્રોતના આધારે પરાગનયન છે એના 3 પ્રકાર છે। એક છે પેલું ઓટોગેમી, સ્વફલન એવું આપણે કહેવામાં આવે છે। અને સ્વફલન તો કે તે જ પુષ્પમાં પરાગનયન થાય છે। માની લો કે આ રીતે પુષ્પ આવેલું છે, ઉદાહરણ તરીકે આ એનો સ્ત્રી કેસરનો ભાગ આપણને જોવા મળે છે। આ રીતે માની લો સ્ત્રી કેસર આવેલું છે, આ રીતે પુકેસર છે, એનું આ પરાગાશય છે। એમાંથી ઉત્પન્ન થયેલી આ જે પરાગરજ છે પોતાના જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય છે। તો આને કહીશું આપણે સ્વફલન। પરંતુ અહીંયા શું કહ્યું? સામાન્ય રીતે પુષ્પ ખીલવા સાથે પરાગાશય અને પરાગાસન ખુલ્લા થવાથી સ્વફલન થાય એવું ભાગ્યે જ જોવા મળે છે। આવું ઓછું થતું આપણને જોવા મળવાનું છે, કારણ કે એમાં તાલમેલ હોતો નથી। જે સમયગાળા દરમિયાન પરાગાશયમાંથી પરાગરજ ઉત્પન્ન થાય એ સમયગાળા સ્ત્રી કેસરનું પરાગાસન ગ્રહણશીલ ના પણ હોય। એટલે આપણને શું કહ્યું? પરાગરજની મુક્તિ અને પરાગાશયની ગ્રાહ્યતામાં તાલમેલ સાધવો ખૂબ જ જરૂરી છે। તો આ બાબત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। ત્યાર પછી ખાસ ઇમ્પોર્ટન્ટ આની અંદર આપેલું છે, આના એમસીક્યુ પાછલા વર્ષોની અંદર પૂછાઈ ગયેલા છે। આના જે એમસીક્યુ છે એ પાછલા વર્ષોની અંદર પૂછાઈ ચૂકેલા એમસીક્યુ છે ઘણીવાર। હવે કેટલીક વનસ્પતિ એવી છે, 3 આપણને ઉદાહરણ આપેલા છે, વાયોલા, અબુટી અને કોમેલિના। આ વનસ્પતિઓમાં શું થાય? તો કે 2 પ્રકારના પુષ્પનું નિર્માણ થાય। આમ તો સામાન્ય રીતે આપણને ખબર છે પુષ્પનું નિર્માણ કઈ થાય? તો કે હવાઈ ભાગમાં। કઈ થવાનું છે? હવાઈ ભાગની અંદર થતું જોવા મળે છે। એટલે કે આમાં 2 પ્રકારના પુષ્પો સર્જાય। એક તો છે હવાઈ પુષ્પો કે જે બાકીની બધી વનસ્પતિમાં જોવા મળે એ પ્રકારના સામાન્ય પુષ્પો છે કે જેના પરાગાશય અને પુષ્પાસન ખુલ્લા હોય છે। અને બીજા પુષ્પો કયા આપણને? ક્લિસ્ટોગેમસ એટલે કે સમૃદ્ધ પુષ્પો। અને આ પુષ્પો એવા છે કે જ્યારે ક્યારે ખીલવાના જ નથી। આવા પુષ્પો કે ક્યારેય ખીલતા નથી। હવે પુષ્પ ખીલવાનું નથી, એની અંદર પુકેસર અને સ્ત્રી કેસર પરિપક્વ થઈ જાય, બરાબર। અને એની અંદર પરાગાશય પરાગાસન એકબીજાની નજીક હોય એટલે શું થાય? જ્યારે પુષ્પક કલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે પરાગરજ પરાગનયન માટે પરાગાસનના શું થઈ જાય છે? સંપર્કમાં આવે છે। દાખલા તરીકે આ રીતે પુષ્પ આવેલું છે, પુષ્પ તો ઉપરથી બંધ છે, અને આ રીતે આપણે જે આગળની આકૃતિ દોરી એ જ રીતે
અહીંયા એનું સ્ત્રી કેસર છે, આ પરાગાશય છે, એમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજ, બરાબર. એટલે સમૃદ્ધ પુષ્પોમાં સ્પષ્ટપણે શું થવાનું છે? સ્વફલન થવાનું છે. બીજું એમસીક્યુમાં આવું આપણને પૂછાતું હોય છે કે કોની અંદર પરાગવાહકોની જરૂર નથી? પરાગવાહકોની જરૂર પડતી નથી. કોની અંદર? તો કે સમૃદ્ધ પુષ્પોની અંદર પરાગવાહકની જરૂર પડવાની નથી. એટલે સ્પષ્ટપણે આની અંદર શું થતું હોય? સ્વફલન થતું હોય. અને એટલા માટે બહારથી બીજી કોઈ પણ પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થવાની કોઈ પણ તક અહીંયા રહેતી નથી. ખબર પડી ગઈ? અને સમૃદ્ધ પુષ્પોમાં પરાગનયનની ગેરહાજરીમાં પણ બીજ સર્જન અહીંયા થતું હોય છે. સમૃદ્ધ પુષ્પતા વનસ્પતિ માટે લાભદાયક કે નુકસાનકારક? આમ તો વારંવાર આગળ આપણે આવવાનો જ છે ટોપિક કે વારંવાર સ્વપરાગનયન થાય તો અંતઃસંવર્ધન દબાણ સર્જાય, તો એ રીતે એને નુકસાનકારક થવાનું છે. આગળ ત્યાર પછી ગાયટેનોગેમી વિશે આપેલું છે. આમાં ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે. પરાગાશયમાંની પરાગરજ તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થવાની ક્રિયા. દાખલા તરીકે આ કોઈ વનસ્પતિ આવેલી છે, અહીંયા એક પુષ્પ આવેલું છે, વનસ્પતિ પર બીજું પુષ્પ દાખલા તરીકે અહીંયા આવેલું છે, ત્રીજું પુષ્પ માની લો અહીંયા આવેલું છે. આ રીતે વનસ્પતિ ઉપર કોણ આવેલા છે? પુષ્પો આવેલા છે. હવે શું થવાનું છે? અહીંયાથી માની લો કે પરાગરજ જે ઉત્પન્ન થઈ, આ ઉત્પન્ન થયેલી પરાગરજ આ કોઈ ઉદાહરણ તરીકે એ જ વનસ્પતિના અન્ય પુષ્પ ઉપર સ્થળાંતરિત થઈ ગઈ. તો આને શું કહીશું આપણે? ગાયટેનોગેમી એવું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગાયટેનોગેમી એવું કહેવામાં આવે છે. ખબર પડી ગઈ? બરાબર. અને આગળ આપણે આવવાનું છે એક સદની અને દ્વિસદની. એક સદની અંદર આપણે સ્વફલન અટકાવી શકીએ, ગાયટેનોગેમી અટકાવી શકતા નથી. એક સદની વનસ્પતિ એવું કહ્યું આપણે કે જેનું ઘર એક જ છે. કોનું ઘર? તો કે નર અને માદા પુષ્પ બંનેનું ઘર એક જ હોય ને એક સદની કહીએ. એ આગળ આવશે એટલે વાત કરીએ છીએ. તો ગાયટેનોગેમીમાં શું થવાનું છે? પરાગાશયમાંની પરાગરજ તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય. આ વનસ્પતિનું એ પુષ્પ છે, આ વનસ્પતિનું બી પુષ્પ છે, અહીંયાથી ઉત્પન્ન થયેલી પરાગરજ એ આ વનસ્પતિ ઉપર આપે છે. આ પુષ્પ કાં તો નર પુષ્પ હોઈ શકે છે, આ કાં તો માદા પુષ્પ હોઈ શકે, અથવા તો આ પુષ્પ દ્વિલિંગી હોઈ શકે, આ પણ દ્વિલિંગી હોઈ શકે. એવું જરૂરી નથી ને એક જ પુષ્પ હોય વનસ્પતિ ઉપર, અલગ અલગમાં અલગ અલગ રીતે હશે. તો અહીંયા શું કહ્યું? ગાયટેનોગેમી કાર્યાત્મક રીતે પરપરાગનયન છે. ગાયટેનોગેમી શું છે? કાર્યાત્મક રીતે પરપરાગનયન છે અને જેમાં પરાગવાહકોની જરૂરિયાત છે. પરંતુ જો આપણે જનીનિક દ્રષ્ટિએ એને ગણવામાં આવે તો એ કોણ થવાનું ભાઈ? સ્વફલન થવાનું. કેમ? કારણ કે પરાગરજ જે આવવાની તો પોતાની જ વનસ્પતિની છે, એનું જનનિક બંધારણ તો એ જ છે. ખ્યાલ આવી ગયો? બરાબર છે. આગળ તો આને કહીશું આપણે ગાયટેનોગેમી. ત્યાર પછી જેનોગેમી આપેલું છે, પરવશ આપણને આપ્યું. પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન ઉપર સ્થાપનની ક્રિયા. તો એક પરાગરજ જે છે બીજી વનસ્પતિ ઉપર સ્થળાંતરિત થઈ જાય તો એને કહીશું પરવશ જેનોગેમી. અને આના પરિણામે જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે. પોતાની તો પરાગરજ નથી, બીજી વનસ્પતિની આવવાની છે, એટલે એ ભિન્નતાનું અહીંયા સર્જન થવાનું છે. અહીંયા આપણને ઉદાહરણ દાખલા તરીકે આગળ સમૃદ્ધ પુષ્પતાનું આપેલું છે, કોમેલિના. કોણ આપેલું છે? આ કોમેલિના આપેલું છે. તો અહીંયા જે એનો જે ગાંઠા મૂડીનો જે ભાગ અહીંયા પ્રદેશ જોવા મળે, બરાબર, અંદર એ ભાગની અંદર આપણને પુષ્પો જોવા મળતા હોય છે. આગળ પરાગનયન માટેના વાહકોની આપણે વાત કરી દઈએ છીએ. તો આમ તો આ જે ટોપિક છે એમાં ઘણું બધું આવતું હોય છે. જુદા જુદા પ્રાણીઓ દ્વારા પરાગનયન થતું હોય, પક્ષીઓ દ્વારા થતું હોય, પરંતુ અહીંયા આપણે ખાસ માત્ર એનસીઆરટીમાં જે આપેલું છે અહીંયા જોઈશું. વનસ્પતિઓમાં પરાગનયન થાય તો એ બે રીતે, એક તો છે અજૈવિક અને બીજું કયું છે ભાઈ? જૈવિક રીતે પરાગનયન અહીંયા થવાનું છે. બરાબર. અને મોટા ભાગની વનસ્પતિઓ, જો આ એકદમ સરળ સરળ જે વાક્યો આપેલા છે, આ બધા સરળ સરળ વાક્યો ખરા ખોટા વિધાનની અંદર પૂછાઈ શકે અને એમાં આપણે કન્ફ્યુઝન થાય. જૈવિક અને અજૈવિક આ બે રીતે થવાનું છે. અને મોટા ભાગની વનસ્પતિઓમાં પરાગનયન કોના દ્વારા થવાનું છે? જૈવિક દ્વારા અહીંયા થતું હોય છે. અને ખૂબ જ ઓછી વનસ્પતિઓ એવી છે કે જેમાં અજૈવિક વાહકોનો ઉપયોગ કરે છે. પવન અને પાણી બંને અહીંયા થતું હોય છે. બરાબર. હવે જુઓ, અને જ્યારે પવન અને પાણી છે તો પવન અને પાણીની અંદર શું વાક્યો તમને સમજાયા છે?
પરાગનયન માટે પુષ્પો ખૂબ મોટી સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન કરે, કારણ કે વ્યય થવાની સંભાવના વધુ હોય છે પવન અને પાણી દ્વારા. એટલા માટે આ વાક્ય લખેલું છે. અજૈવિક પરાગનયન પૈકી પવન દ્વારા પરાગનયન. હવે જુઓ અહીંયાથી MCQ રીનીટની પરીક્ષા 2020ની અંદર જે રીનીટની પરીક્ષા લેવાઈ હતી એની અંદર આનો MCQ પૂછાયો તો ખરા ખોટા વિધાનો, કે પવન પરાગિત વનસ્પતિ માટે અયોગ્ય કયું છે, આવું MCQ પૂછાયેલો છે. અને આપણને ખ્યાલ જ છે કે આપણે કઈ બાબતોની ચર્ચા કરીએ છીએ. પ્રકરણનું રિવિઝન જોઈશું, FQ જોઈશું, CQ જોઈશું અને PYQ. અને આ બધી બાબતોથી આપણને એક અંદાજ રહે કે પ્રકરણમાંથી કયું પૂછાયેલું છે, કયું પૂછાઈ શકે છે અને કઈ બાબતો આપણે ભૂલવાની નથી. આગળ જુઓ, અજૈવિક પરાગનયન પવન દ્વારા થવાનું એ ખૂબ જ કેવું છે, સામાન્ય છે. પવન દ્વારા પરાગનયન થતું હોય તો એને આપણે શું કહીશું? એનિમોફિલી. શું કહેવામાં આવશે? એનિમોફિલી. પવન દ્વારા પરાગનયન થાય તો એને શું કહેવામાં આવશે? એનિમોફિલી. એવું આપણે એને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે. એનિમો એ પવન સાથે સંકળાયેલું છે, એનિમોફિલી. હવે આની પરાગરજ કેવી? અને પવનમાં ઉડતું ઉડતું જવાનું છે તો પરાગરજ કેવી છે? હલકી છે અને ચિકાસ રહિત છે. કેવી છે? ચિકાસ રહિત. એટલે સરળતાથી પવનની અંદર સ્થળાંતરિત થઈ શકે છે. પુંકેસર એના ખૂબ સારી રીતે ખુલ્લા કે મુક્ત હોય છે. પુંકેસર કેવા છે? ખૂબ સારી રીતે મુક્ત હોય છે. એટલે પરાગરજ મુક્ત કરે. બરાબર. અને બીજું મોટા છે. પિંછાયુક્ત પરાગાસન. પરાગાસન કેવા હોય છે? એના પિંછાયુક્ત હોય. પિંછાયુક્ત હોય એટલે શું થાય? દાખલા તરીકે આ રીતે પિંછા જેવી આપણને રચના અહીંયા જોવા મળતી હોય. પિંછા જેવું રચના આવેલી હોય એટલે ઉડતી ઉડતી જે પરાગરજ આવતી હોય તો એ સરળતાથી ગ્રહણ કરી શકે એટલા માટે. બીજું, વાત પરાગિત પુષ્પો સામાન્ય રીતે એક અંડયુક્ત બીજાશય ધરાવતા. આટલો શબ્દ બદલાઈ ગયો તો વિદ્યાર્થી મિત્રો. એકની જગ્યાએ અનેક કરી દીધું હતું રીનીટના પેપરની અંદર. કોની અંદર? રીનીટની અંદર. બરાબર. તો આ એક જ શબ્દમાં ફેરફાર થવાથી અને એ વખત આપણે મગજમાં એક તો પ્રેશર હોય, બરાબર, આગળના પ્રશ્નની યાદ કરતા હોય, બીજું બધું યાદ કરતા હોય, એટલે આવી ભૂલો પડી જાય. અને આવા ખરા ખોટા વિધાનના MCQ આપણી ગુજકેટની પરીક્ષાની અંદર પણ પૂછાયા હતા. અને વિદ્યાર્થીઓને એ વખતે પણ કહ્યું હતું કે ખૂબ જ ધ્યાનથી વાક્ય વાંચવાનું. વિદ્યાર્થીઓને જે આપણને પેલું પવિત્ર ઉપવન મેઘાલય વાળો MCQ હતો તો એક જ શબ્દ બદલ્યો ભાઈ, વનસ્પતિની જગ્યાએ પ્રાણીઓ કરી નાખ્યું. વનસ્પતિની જગ્યાએ શું કરી નાખ્યું? પ્રાણીઓ. તો વિધાન ખોટું થઈ ગયું. તો એ ભૂલ પડી જાય આપણે. એવા પ્રાણીઓની અંદર ઘણા બધા આપણે શબ્દો આવે છે. પૃષ્ઠ બાજુએ, વક્ષ બાજુએ, તો પૃષ્ઠનું વક્ષ થઈ જાય, વક્ષનું પૃષ્ઠ થઈ જાય. તો આ બાબતો ભૂલવાની નથી. આવવાનું છે બુકનું, પરંતુ રિવિઝન ખૂબ જ આપણે ધ્યાનપૂર્વક કરવાનું છે અને કોઈ ચિંતા કરવાની નથી. તો આ MCQ રીનીટની અંદર પૂછાયેલો છે. ઉદાહરણ આપણને દાખલા તરીકે આપ્યું કે ભાઈ મકાઈનો ડોડો આપણે જોવામાં આવે, બીજું કશું નથી, પરંતુ એ શું છે? પરાગાસન અને પરાગવાહિની છે. અને ઘાસ કુળના જે સભ્યો છે એની અંદર પવન દ્વારા થતું પરાગનયન ખૂબ જ સામાન્ય છે. આગળ આપણે જોવાનું છે પાણી દ્વારા થતું પરાગનયન. તો જો રીનીટની અંદર પરાગનયનના ટોપિકમાંથી 2 MCQ પૂછાઈ ગયા હતા. બરાબર. એ પણ આપણે અહીંયા વાત કરીએ છીએ રીનીટ 2020ની અંદર. પાણી દ્વારા પરાગનયન તો ખૂબ જ ઓછી માત્રાની અંદર, અને શું આપ્યું છે? 30 જેટલી પ્રજાતિઓ. શું કહ્યું છે? 30 જેટલી પ્રજાતિઓની અંદર થતું હોય છે. અને આ 30 પ્રજાતિઓમાંથી પણ આ મોટા ભાગની કેવી છે ભાઈ? એક દડી છે. હવે આપણને ખબર છે, આગળ આપણે 11માં ભણી ગયા લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી છે. તો નરજન્યુના સ્થળાંતરણ માટે પાણીની જરૂર પડે અને દ્વિઅંગીને આપણે વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી કહેવામાં આવતું, અને એના લીધે આનું વિતરણ મર્યાદિત છે. જલ પરાગિત વનસ્પતિમાં કેટલાક ઉદાહરણોમાં વેલેસ્નેરિયા અને હાઇડ્રીલા મીઠા પાણીની અંદર. આમાંથી MCQ બની જાય. જોડકા પ્રકારનો આની અંદરથી MCQ તમને પૂછાય. બરાબર. કે મીઠા પાણીમાં કોણ છે, ખારા પાણીની અંદર કોણ છે? તો વેલેસ્નેરિયા અને હાઇડ્રીલા મીઠા પાણીમાં છે અને જોસ્ટેરા દરિયા એટલે કોની અંદર થશે? ખારા પાણીની અંદર છે. કોની અંદર છે? ખારા પાણીમાં. બીજું અહીંયા એવું પણ સમજાયું, દાખલા તરીકે આપણે આજુબાજુ તળાવની અંદર જોઈએ, પોયણા જોઈએ, જળકુંભી જોઈએ, આ બધું દરેકે જોયેલું છે. બરાબર. તો આ વનસ્પતિના શું હોય છે? પુષ્પો શું હોય? પુષ્પો પાણીની અંદર નથી રહેતા ને ભાઈ. પુષ્પો તો કઈ રહેવાના છે? હવાઈ છે. બરાબર. તો આ વનસ્પતિઓની અંદર શું થતું હોય છે? પરાગનયન થવાનું છે કીટકો કે પવન દ્વારા. કોના દ્વારા થવાનું? કીટકો કે પવન દ્વારા. એટલે અહીંયા નામ આપ્યા આપણને. દાખલા તરીકે જળકુંભી છે, જલીય લીલી છે,
પોઈણા છે, કમળ છે, આ બધી વનસ્પતિઓ ભલે પાણીની અંદર વનસ્પતિ છે, પરંતુ એના પુષ્પો તો કઈ છે? બહાર છે. એટલે કે આ વનસ્પતિઓની અંદર કોના દ્વારા થવાનું છે પરાગનયન? કીટકો કે પવન દ્વારા થતું હોય છે. આ MCQ રીનીટની પરીક્ષાની અંદર પૂછાયેલો છે. ક્લિયર? આગળ વેલિસનેરિયાની અંદર આપણને સમજાયું. કોની અંદર સમજાયેલું છે આપણને? વેલિસનેરિયાની અંદર આપણને સમજાયેલું છે. બરાબર. વેલિસનેરિયાની અંદર આપણે જોઈએ તો માદા પુષ્પો સ્પ્રિંગ જેવા જે લંબાયેલો વૃત્ત હોય, બરાબર, માદા પુષ્પો આપણે જોઈએ તો માદા પુષ્પો અહીંયા પાણીની સપાટી ઉપર આ જે સ્પ્રિંગ જેવો ભાગ આપણને દેખાય એ ભાગથી અહીંયા માદા પુષ્પ જે છે એ માદા પુષ્પ અહીંયા પાણીની સપાટી જેવી પાણીની સપાટી ઉપર ગોઠવાયેલું હોય છે. અને એની જે સપાટી હોય એ થોડીક મીણમય હોય. એની સપાટી કેવી હોય ભાઈ? મીણમય હોય. અંદરથી કેવી? મીણમય હોય. એટલે થોડું પાણી અંતર્વલિત થાય, થોડુંક સૂક્ષ્મ વલય જેવું એની અંદર બનતું હોય. બરાબર છે. અને પરાગરજ અહીંયાથી શું થઈ જાય? એની અંદર ઉતરી આવે. આ તો થોડુંક આપણે ઉપર દોર્યું, ઉપર દોર્યું, થોડું તમને દેખાય એટલા માટે આ રીતે પરાગરજ આની અંદર આવી જાય. પછી શું થશે? પરાગરજ તેની અંદર આવી જાય અને ફલન થઈ જાય. ફલન થઈ ગયા પછી આખો જે ભાગ છે એ ફલન થઈ ગયા પછી આખો જ ભાગ પાછો પાણીની અંદર આ જતો રહેતો હોય છે વેલિસનેરિયાની અંદર. એટલે સ્પ્રિંગની જેમ ગુચડું વરીને પાછું અંદર જતું રહે, એમાં પરાગનયન થઈ જાય અને ફલનની ક્રિયા થઈ જાય. એટલે આ ખબર પડી ગઈ. તો આ યાદ રાખવાનું છે. આગળ ત્યાર પછી કેટલીક વનસ્પતિ દરિયાઈ ઘાસમાં માદા પુષ્પો પાણીમાં નિમગ્ન રહે છે અને પરાગરજ પાણીની અંદર મુક્ત થાય છે. વેલિસનેરિયાની અંદર પરાગરજ શું થતી હતી? પાણીની સપાટી ઉપર મુક્ત થતી હતી. પાણીની સપાટી ઉપર મુક્ત થતી હતી એટલે આપણે એને કહેવામાં આવે છે એપીહાઇડ્રોફિલી. શું કહીશું? એપીહાઇડ્રોફિલી એવું કહેવામાં આવે છે. અને કેટલીક વનસ્પતિ તો પરાગરજ પાણીની અંદર એટલે અંદર નીચે જશે એટલે એને કહેવામાં આવશે હાઇપોહાઇડ્રોફિલી. શું કહીશું આપણે એને? હાઇપોહાઇડ્રોફિલી એવું કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો આવી જાતિઓની અંદર એની પરાગરજ કેવી હોય છે ભાઈ? પટ્ટીમય હોય છે, રિબન જેવી હોય છે, પટ્ટીમય, જેનાથી એ શું થઈ શકે? એ પાણીની અંદર નિષ્ક્રિય રીતે વહન પામી શકે છે. બરાબર. અને બીજું, આ પરાગરજને રક્ષણ કરવા માટે શ્લેષ્મથી મ્યુસિલેજથી આવૃત હોય છે. પરાગરજ શું થયેલી હોય છે? મ્યુસિલેજથી આવૃત. અને બીજું વિશિષ્ટ ઘનતા ધરાવે. તમે ફિઝિક્સને બધું ભણો એટલે ખબર છે કોઈ પણને તરવું છે તો એનો આધાર ઘનતા ઉપર રહેલો છે. તો જે પરાગરજને પાણીની સપાટી ઉપર રહેવાનું છે એની ઘનતા અલગ હશે, જે પરાગરજને અંદર જવાનું છે એની ઘનતા અલગ રહેવાની છે. એટલે આ પરાગરજ વિશિષ્ટ ઘનતા ધરાવતી હોય છે. ક્લિયર? આગળ હવે જુઓ, વાત અને જલ બંને પરાગિત વનસ્પતિઓમાં પુષ્પો રંગબેરંગી હોતા નથી, મધુ દ્રવ્ય સર્જતા નથી. એમાં મધુ ગ્રંથિઓને એવું આવેલું હોતું નથી. કેમ નથી ભાઈ? એમને થોડી કીટકોને આકર્ષિત કરવા, એમને કીટકોને આકર્ષિત કરવાના નથી એટલા માટે. ચલો આગળ વધીએ છીએ. હવે આપણને વાત કરેલી છે પ્રાણીઓને બધાની. મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગવાહકો તરીકે વિવિધ પ્રાણીઓનો ઉપયોગ કરે છે, જેમ કે મધમાખી છે. મધમાખી આગળ આપણે સંધિપાતની અંદર પણ ભણી ગયા ભાઈ. આર્થિક ઉપયોગિતાની અંદર આવે છે. મધમાખી, પતંગિયા, માખી, ભૃગુ કીટકો, ભમરીઓ, કીડી, ફૂદા આ બધા દ્વારા થતું હોય છે. પક્ષીઓની અંદર સનબર્ડ આપ્યું, હમિંગબર્ડ આપેલું છે, તથા ચામાચીડિયું પણ. બરાબર. તો આ બધા કેવા છે? સામાન્ય પરાગવાહકો છે. પક્ષી દ્વારા થતું હોય, પક્ષીનો અભ્યાસ એટલે ઓર્નેથોલોજી કહેવાય. તો પક્ષી દ્વારા થતું હોય તો ઓર્નેથોફિલી એવું કહેવામાં આવશે. આવા ઘણા બધા જુદા જુદા પ્રકાર છે. અહીંયા પ્રાણીઓ દ્વારા થાય, પ્રાણીઓ દ્વારા થવાનું એટલે ઝૂલોજી, એટલે આપણે એને ઝૂફિલી કહીશું. શું કહીશું ભાઈ? ઝૂફિલી કહીશું. અને પક્ષીઓ દ્વારા થાય તો ઓર્નેથોફિલી એવું કહેવામાં આવે છે. અને આ બધામાં ખાસ કીટકોમાં પણ ખાસ પ્રભાવી કોણ છે ભાઈ? મધમાખી છે. આ મધમાખી ખૂબ જ ભાઈ મહત્વની છે. ખાલી મધ મળે ને ડંખ મારી જાય ને તકલીફ થાય એવું નથી. આ જો મધમાખીઓ પૃથ્વી પરથી જતી રહે, પરાગનયન બંધ થઈ જાય તો આપણને ખોરાક કશું મળશે નહીં. એટલે ખૂબ જ મહત્વની છે આપણા નિવસન તંત્રમાં. આપણે બધા ચેપ્ટર ભણી ગયા એટલે ખ્યાલ છે તમને. એટલે પ્રભાવી જૈવિક પરાગવાહકો છે. આ ઉપરાંત મોટા પ્રાણીઓ કેટલાક, દાખલા તરીકે પ્રાઇમેટમાં લેમુર છે, કેટલાક કર્તનશીલ પ્રાણીઓ હોય છે. બરાબર. બીજું અર્બોરિયલ રોડન્ટ એવું લખ્યું. અર્બોરિયલ વૃક્ષારોહી અર્બોરિયલ. બરાબર. આ શબ્દ યાદ રાખજો. અને સરીસૃપમાં ગેકો ગરોળી. ગેકો ગરોળી આગળના ચેપ્ટરમાં પણ તમારે આવ્યું હશે ભાઈ. આગળનું એટલે પહેલા ચેપ્ટરની અંદર. આ પરાગ વાહકો છે. ખ્યાલ આવી ગયો?
અને જો પ્રાણીઓને શું કરવાનું છે, એટલે કે પુષ્પોને, પ્રાણીઓને ને બધાને કીટકોને એમ આકર્ષિત કરવાનું હોય, એટલે જુદા જુદા વિશિષ્ટ અનુકૂલનો આ ધરાવતા હોય છે. એટલે મોટા ભાગના કીટ પરાગિત પુષ્પો મોટે ભાગે મોટા, રંગબેરંગી, સુગંધ આવતી હોય છે, કાં તો કેટલાકમાંથી દુર્ગંધ આવતી હોય, બરાબર, એવા પણ હોય છે, મધુરસથી સમૃદ્ધ હોય છે. જ્યારે પુષ્પો નાના હોય તો ઘણા બધા પુષ્પો ભેગા થઈ જાય, પુષ્પો ભેગા થઈ અને પુષ્પ વિન્યાસનું નિર્માણ કરે છે. હવે જો આપણે જોઈએ માખીઓ અને ભૃગુ કીટકો, આ પ્રાણીઓને આકર્ષવા શું કરે છે ભાઈ? દુર્ગંધ સર્જે છે. દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ કશું સડતું હોય, કોઈ પ્રાણીનું મૃત્યુ કે એવું થઈ ગયું હોય તો આવી માખીઓને એવું બધું આપણે જોઈએ તો કેટલાક પુષ્પો દુર્ગંધ સર્જે છે. દાખલા તરીકે સૌથી મોટું પુષ્પ રફલેસિયા છે ને ભાઈ, રફલેસિયા આર્નોલ્ડી. હા, તો એ રફલેસિયા જે છે એ શું કરે છે? દુર્ગંધ સર્જે છે પરાગનયન કરવા માટે, બરાબર. સડી ગયેલું માંસ હોય એવી દુર્ગંધ આવતી હોય, એના પુષ્પનો રંગ જે દલપત્રો આવેલા છે એકદમ લાલ રંગના, એટલે કીટકને એવું લાગે કે અહીંયા રુધિર કે એવું કંઈ આવેલું છે, એટલે એ કીટકોએ આકર્ષિત થતા હોય છે. અને પ્રાણીઓની મુલાકાતો નિશ્ચિત કરવા પુષ્પો આ પ્રાણીઓને પુરસ્કાર આપે છે. અને મધુદ્રવ્ય અને પરાગરજ એ પુષ્પ દ્વારા પ્રાણીઓને મળતા કેવા છે? પુરસ્કાર, એ એને પ્રાપ્ત થવાનું છે. પરાગરજ પાણીના શરીર ઉપર જે છે ચોંટી જવાની છે, બરાબર. તો એ આપણને આપેલું છે. ચલો બીજું આ આપણને આપ્યું, કેટલીક જાતિઓમાં પુષ્પીય પુરસ્કાર સ્વરૂપે તેમને ઈંડા મૂકવાનું સલામત સ્થાન આપે છે. અહીંયા આપણને આપેલું છે એમાર્મોફેલસ, બરાબર. એ પુષ્પ જ જાતે જે છે 6 ફૂટની ઊંચાઈ ધરાવે છે. અને આની અંદર જે ચોક્કસ પ્રકારના જે કીટકો આવેલા હોય, બરાબર, એ એની અંદર ઈંડા મૂકે છે. એ જ રીતે બીજું આપ્યું આંતર સંબંધ, તો કે ફૂદાની જાતિ અને યુકા. કોની અંદર? ફૂદાની જાતિ અને યુકાની અંદર. આ પણ એમસીક્યુની અંદર પૂછાઈ ચૂકેલું છે કે બંને પોતાનું જીવન એકબીજા વગર પૂરું કરી શકતા નથી. કારણ કે ફૂદા એ પોતાના ઈંડા જે છે બીજાશયના પોલાણની અંદર મૂકે છે, અને જેના બદલાની અંદર આ યુકાની અંદર શું થવાનું છે? પરાગનયન થતું હોય છે. અને અહીંયા કહ્યું કે જ્યારે બીજનો વિકાસ શરૂ થાય ત્યારે ફૂદા જ ઈયળ કે ડીંબ ઈંડામાંથી બહાર આવતા હોય છે. ક્લિયર થઈ ગયું ભાઈ? બરાબર. અહીંયા આપણને અવલોકન કરવાની વાત કરેલી છે, આપણને આપેલું છે ક્યારે ક્યારે થતું હોય છે. આગળ આ ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જેની અંદરથી આગામી પરીક્ષાની અંદર ક્વેશ્ચન આપણે પૂછાઈ શકે છે. બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ. ટોપિક કયો આપ્યો આપણને? બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ આપણને આપેલું છે. બાહ્ય સંવર્ધનની જુદી જુદી પ્રયુક્તિઓ છે. અહીંયા આપણે જે વાત કરી કે મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પો સર્જે. કેવા પુષ્પો સર્જે? દ્વિલિંગી. અને પરાગરજ પોતાના જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવે છે, એટલે સ્વપરાગનયન થઈ જાય. શું થઈ જાય છે? સ્વપરાગનયન થાય. પરંતુ હવે સમસ્યા શું છે? પ્રાણીઓમાં પણ જે થતું હતું એ જ રીતે અહીંયા થાય. સતત સ્વપરાગનયન થાય એટલે અંતઃ સંવર્ધન દબાણ સર્જાય છે, બરાબર. પ્રશ્ચન જનીનો એવું બધું હોય ભેગું થાય છે, એટલે અંતઃ સંવર્ધન દબાણ સર્જાય છે. એટલે હવે આપણે સ્વપરાગનયન થવા દેવું નથી વનસ્પતિની અંદર. આપણે શું કરવું છે? પરપરાગનયનને ઉત્તેજવું છે. પરપરાગનયનને શું કરવું છે? ઉત્તેજવું છે. તો આ પરપરાગનયનને ઉત્તેજવા માટે ઘણી બધી પ્રયુક્તિઓ વનસ્પતિઓ જે છે વનસ્પતિઓ દર્શાવતી હોય છે. અને એમાં એક પહેલું આપણને અહીંયા આપેલું છે, આપણે જોઈએ. કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો તાલમેલ હોતો નથી. આ આપણને આપેલી છે પહેલી પ્રયુક્તિ, જેને આપણે પૃથક પક્વતા એવું કહીએ છીએ. શું કહીએ છીએ? પૃથક પક્વતા. બંને જુદા જુદા સમયે પરિપક્વ બનતા હોય છે. કાં તો અહીંયા એવું બને છે પરાગાસન ગ્રહણશીલ બનવાનું હોય તે પહેલા જ પરાગરજ મુક્ત થઈ જાય, અથવા તો પરાગરજ મુક્ત થાય એના પહેલા જ પરાગાસન કેવું બની જાય? ગ્રહણશીલ બની જાય. તાલમેલ કશું છે નહીં, તો એને પૃથક પક્વતા કહેવામાં આવે છે. બીજું આપણને બીજી પ્રયુક્તિ એવી આપેલી છે કે પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાને આવેલા હોય. પરાગાશય અને પરાગાસન શું થયેલા હોય છે? જુદા જુદા સ્થાને આવેલા હોય છે. અને આવું આપણને જોવા મળે પ્રિમ્યુલાની અંદર. કોની અંદર જોવા મળે? પ્રિમ્યુલાની અંદર જોવા મળે. આ એક ઉદાહરણ ખાલી લખ્યું જાણકારી માટે. પ્રિમ્યુલા સર્ચ કરજો એટલે મળી જશે. પ્રિમ્યુલાની અંદર આપણને જોવા મળે એટલે શું થવાનું છે? કાં તો પુકેસર, દાખલા તરીકે એની અંદર જે પુકેસર આવેલું હોય, દાખલા તરીકે આ પુકેસર આવેલું છે
અને અહીંયા વધુ ઊંચાઈ ઉદાહરણ તરીકે આ સ્ત્રી કેસર ગોઠવાયેલું હોય તો આ પરાગરજ તો ઉપર જઈ શકવાની જ નથી, એટલે જુદા જુદા સ્થાને આવેલા હોય એટલે પોતાની પરાગરજ ક્યારેય સંપર્કમાં આવવાની નથી, એટલે જેનાથી પણ સ્વફલન અવરોધાય. અને ખાસ આ ત્રીજી પ્રયુક્તિ, આગળની પેલી બે પ્રયુક્તિ જુઓ, 1 નંબર 2 નંબર આપ્યો છે, અને ત્રીજી પ્રયુક્તિ કેવી છે? સ્વયં અસંગતતા છે. અને આ કેવી ક્રિયાવિધિ છે? જનનિક ક્રિયાવિધિ છે. કેવી ક્રિયાવિધિ છે? જનનિક ક્રિયાવિધિ છે. કે ચોક્કસ એના જનીન અને કારકો હાજર હોય, કે ભલે ભાઈ પોતાની જે પરાગરજ છે એ પોતાની પરાગરજ એ પોતાના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર આવી જાય તો એ સ્ત્રી કેસર પરાગરજનું અંકુરણ અથવા તો અંકુરણ થઈ ગયું હોય તો આગળ પરાગનલિકાના વિકાસને અવરોધીને અંડકોને ફલિત થતું શું કરે છે? અટકાવે. આ એટલે એ ક્રિયાવિધિ કેવી છે? જનનિક ક્રિયાવિધિ છે. આમાંથી એમસીક્યુ પૂછાઈ શકે. સ્વયં અસંગતતા એ જનનિક ક્રિયાવિધિ છે. તો આ ત્રીજી પ્રયુક્તિ થઈ અને એક આ આપણને આપેલી છે અહીંયા ચોથી પ્રયુક્તિ. કઈ પ્રયુક્તિ? ચોથી પ્રયુક્તિ. કે વનસ્પતિ શું કરે છે? એકલિંગી પુષ્પોનું નિર્માણ કરે. કેવા પુષ્પોનું નિર્માણ કરે? એકલિંગી પુષ્પોનું નિર્માણ કરે છે. અને જો અહીંયા ખાસ શબ્દો સમજો વિદ્યાર્થી મિત્રો, એક સદની વનસ્પતિ અને દ્વિસદની વનસ્પતિ, આમાં ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય. પ્રાણીઓ હોય તો પ્રાણીઓમાં આપણે શબ્દ આવે છે એક ગૃહી અને દ્વિગૃહી. બરાબર? એક સદની એટલે એવું યાદ રાખવાનું બંનેનું ઘર એક જ છે. બંનેનું ઘર એટલે કોણ? નર અને માદા બંને પ્રકારના પુષ્પ એક જ વનસ્પતિ પર આવેલા છે. નર અને માદા પુષ્પ શું થયેલા છે? એક જ વનસ્પતિ. દાખલા તરીકે આ એક વનસ્પતિ છે, આ ઉપર માની લો નર પુષ્પ આવેલું છે, આ માની લો દાખલા તરીકે આ આવેલું છે માદા પુષ્પ. બરાબર? તો આને એક સદની કહેવાય. શું કહેવામાં આવશે? આપણે આ વનસ્પતિ જે છે એક સદની આપણે કહેવામાં આવે છે. હવે અહીંયા એક સદનીમાં શું થાય? સ્વફલન તો અટકાવી શકાય. નર એકલું એકલું કઈથી એની અંદર પુષ્પમાં પરાગનયન કે ફલન થવાનું, તો આપણે સ્વફલન શું થઈ ગયું? અટકાવી શકીએ. આમાં પણ સ્વફલન અટકાવી શકાય. પણ હવે શું સમસ્યા થાય? નરની પરાગરજ ઉત્પન્ન થાય તો તે જ વનસ્પતિના અન્ય પુષ્પો પર સ્થળાંતરિત તો થઈ જાય ને ભાઈ. તો એને શું કહીએ આપણે? એને તો ગેઇટેનોગેમી કહેવાય. એટલે ગેઇટેનોગેમી અટકાવી શકાતું નથી. એટલે એક સદનીની અંદર આપણે શું અટકાવી શકતા નથી? ગેઇટેનોગેમી અટકાવી શકતા નથી. આના એમસીક્યુ પાછલા વર્ષોની અંદર પૂછાયેલા છે વિદ્યાર્થી મિત્રો, વારંવાર પૂછાય છે, એટલે યાદ રાખજો. ખ્યાલ આવી ગયો? બરાબર? ઉદાહરણ કયા આપેલા છે આપણને? દિવેલા અને મકાઈ. બીજું હવે કોમેન્ટ સેક્શનમાં તમે જણાવજો આના સિવાય બીજા કયા ઉદાહરણ છે જે આગળના ચેપ્ટરમાં પહેલા ચેપ્ટરની અંદર આવ્યા છે દ્વિસદની એક સદની માટે. કોઈ નવું ઉદાહરણ હોય તો તમે જણાવજો. હવે બીજું શું કહ્યું? પપૈયા જેવી વનસ્પતિમાં નર પુષ્પો ને માદા પુષ્પો ભિન્ન છોડ. આ દાખલા તરીકે નર છોડ જ અલગ છે, નર છોડ જ અલગ છે. આ નર જ છોડ છે કે જેના પર માત્ર નર પુષ્પો છે. આ માદા છોડ છે કે જેના ઉપર માત્ર કેવા પુષ્પો છે? માદા પુષ્પો. તો અહીંયા શું થશે? સ્વફલન પણ થઈ શકવાનું નથી અને ગેઇટેનોગેમી પણ થઈ શકવાની નથી. ખ્યાલ આવી ગયો? એટલે દ્વિસદનીમાં બંને અટકાવી શકીએ. દ્વિસદનીમાં શું થાય છે? બંને આપણે અટકાવી શકીએ છીએ. સ્વફલન પણ અટકાવી શકાય અને ગેઇટેનોગેમી પણ અટકાવી શકાય છે. ક્લિયર છે દરેક વિદ્યાર્થીઓને? બરાબર? આ બધી જ બાબતો જે પણ વિદ્યાર્થીઓ નીટ આપવાના છે એમને પણ કામ લાગશે, અને જે વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે એ પણ વિદ્યાર્થીઓને અહીંયા કામ લાગશે. બરાબર? એટલે થોડું આપણે શાંતિથી આખું રિવિઝન કરીએ એટલે દરેકે દરેક વિદ્યાર્થીઓ જે પણ વિડીયો જોઈ રહ્યા છે એમને સમજાય. ચેનલને લાઇક કરજો એટલે વિડીયોને લાઇક થશે, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો. આપણી જે એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાંથી એ પણ ડાઉનલોડ કરજો, ડીએનએ ડેલી નીટ એનાલિસિસ. આગળ આપ્યું આપણને પરાગરજ સ્ત્રી કેસરની આંતરક્રિયા. શું આપ્યું ભાઈ? પરાગરજ સ્ત્રી કેસરની આંતરક્રિયા. ચલો, પરાગનયન તો થઈ ગયું. પરાગરજને આપણે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પહોંચાડી દીધું છે, હજુ પહોંચી જ છે. પહોંચ્યા પછી તો હજુ આંતરક્રિયા થવાની છે, પછી ફલન થવાનું, અને ફલન થયા પછી બીજ અને ફળ મળશે. બરાબર? તો જો આટલી ક્રિયામાં પણ આપણે આટલી ધીરજ રાખવી પડતી હોય તો તમે જે 2 વર્ષની મહેનત કરી છે, સતત આપણે તૈયારી કરી છે, બરાબર, તો આપણને સારું પરિણામ મળવાનું જ છે. ચિંતા કરવાની નથી. આગળ હવે જો આ શબ્દોમાં ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થતું હોય છે
પરાગનયન યોગ્ય પ્રકારની પરાગરજના વહનની ખાતરી આપતું. ભાઈ પરાગનયન થવું એટલે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પરાગરજ પહોંચે, એને પરાગનયન કહી દીધું આપણે. પણ એવું તો જરૂરી જ નથી ને ભાઈ, તે જ જાતિની પરાગરજ પહોંચે, બીજી કોઈની પણ પરાગરજ પહોંચી જાય ને ભાઈ. દાખલા તરીકે આજુબાજુ ઘણી બધી પણ વનસ્પતિ જોવા મળે. લીમડાની પરાગરજ આંબા ઉપર પહોંચી જાય તો આંબોડી નિર્માણ થઈ જશે. એટલે કે આંબોડી તો એટલે કે લીંબોડી, લીંબોડી ને આંબોડી એવું નિર્માણ થવાનું નથી. એટલે કે અહીંયા શું થવાનું છે, પરાગરજ જે છે એ પરાગરજ અન્ય પણ ખોટી પરાગરજ પણ આવી જતી હોય છે. બરાબર. અને બીજું અહીંયા સ્વયં અસંગત પરાગરજ હોય. સ્વયં અસંગત એટલે જનનિક ક્રિયાવિધિમાં સ્વયં અસંગતતા, પોતાની પરાગરજ છે પરંતુ એનું અંકુરણ થવા દેવું નથી, તો એ પોતાની સ્વયં અસંગત કહેવામાં આવશે. એટલે કે ખોટા પ્રકારની પરાગરજ એટલે શું કહ્યું, પરાગાસન પર અન્ય જાતિની અથવા તો તે જ વનસ્પતિની ખોટા પ્રકારની, તે જ વનસ્પતિની ખોટા પ્રકારની કેમ કહી, કારણ કે એને જો સ્વફલન થવા દેવું નથી તો એ શું થવાનું, તે જ વનસ્પતિની ખોટા પ્રકારની. એટલે અહીંયા કૌંસમાં લખ્યું સ્વયં અસંગત પરાગરજ. હવે શું થવાનું, આકૃતિ આપેલી છે આ જોઈ લેજો, MCQ ની અંદર પૂછાય. હવે જો પરાગાસનની પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે, એટલે કે પરાગાસનની પરાગરજને ઓળખી શકે છે સાચી ખોટી કેવા પ્રકારની પરાગરજ છે. અને સાચા પ્રકારની એટલે જો સંગત પરાગરજ હોય તો સ્ત્રી કેસર એનો સ્વીકાર કરે છે. અને પછી પશ્ચ પરાગનયનની ઘટનાઓને પ્રેરે છે. કોને પ્રેરશે, પશ્ચ પરાગનયનની ઘટનાઓ જે થતી હોય એને પ્રેરે છે. અને આગળ પછી ફલન ને બધું થવાનું. ખોટા પ્રકારની પરાગનયન હોય તો એનું અંકુરણ કે વૃદ્ધિ થઈ શકવાની નથી. અને બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચેના સતત સંવાદનું આ પરિણામ છે. અને આની અંદર પરાગરજના રાસાયણિક ઘટકો મધ્યસ્થી તરીકે વર્તે છે. કોના રાસાયણિક ઘટકો, પરાગરજના રાસાયણિક ઘટકો. આમાંથી ખરા ખોટા વિધાનનો MCQ થઈ જાય. બરાબર. પરાગરજની જગ્યાએ પરાગાસનના રાસાયણિક ઘટકો આપે તો ખોટું વિધાન થશે. અને જે પણ સંશોધન ને બધું થયું ભ્રૂણ વિદ્યાની અંદર ને આપણને ખ્યાલ આવી ગયો હવે કે ભાઈ આ પ્રકારે આંતરક્રિયા થતી હોય છે. આગળ વધીએ. પરાગરજ પરાગાસન પર કોઈ એક જનન છિદ્રો માર્ગે પરાગ નલિકાનું સર્જન કરે છે. દાખલા તરીકે કેટલાકમાં 3 જનન છિદ્રો હોય, કેટલાકમાં 2 હોય, ટ્રાયકોપ્લેટ, મોનોકોપ્લેટ એ રીતે. અને પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો વહન પામીને બીજાશયમાં પહોંચે છે. આપણને એ પણ ખબર છે કે ઘણી વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય સ્થિતિએ મુક્ત થતી. દ્વિકોષીય સ્થિતિ તો એની અંદર એક વાનસ્પતિક કોષ, એક જનન કોષ આવેલો હોય છે. અને બાકીની કેટલીકની અંદર એક આ તો ત્રિકોષીય સ્થિતિએ મુક્ત થતી. ત્રિકોષીય એટલે શું થતું હતું ભાઈ, આ એક જનન કોષ છે, એ જનન કોષ સમવિભાજન પામતો હતો અને 2 કોણ બનાવી દેતો હતો, નરજન્યુ બનાવી દેતો હતો. બરાબર. તો આ રીતે પરાગ નલિકા દ્વારા બીજાશયની અંદર શું થઈ જાય છે, પહોંચે છે. અને તંતુમય ઘટકો જે આવેલા છે એ તંતુમય ઘટકો પરાગ નલિકાને પ્રવેશ માટે માર્ગદર્શન પૂરું પાડે છે. આ MCQ વિદ્યાર્થી મિત્રો વારંવાર પૂછાયેલો છે PYQ ની અંદર. બરાબર. પરાગ નલિકાને જે અંદર પ્રવેશ કરવાનો છે અને માર્ગદર્શન કોણ આપે છે, તંતુમય ઘટકો. એવું MCQ પૂછાયું કે તંતુમય ઘટકો કોની લાક્ષણિકતા છે, તો તંતુમય ઘટકો સહાયક કોષની લાક્ષણિકતા છે. તંતુમય ઘટકો કોની લાક્ષણિકતા છે, સહાયક કોષની લાક્ષણિકતા છે. ખ્યાલ આવી ગયો. બરાબર છે. આગળ વધીએ તો આખી આ પ્રક્રિયા થવાની છે. અને છેલ્લે આપણને કહ્યું કે ભાઈ આ બધી જ જે ક્રિયાઓ થવાની છે એ આયુ, બરાબર, એનું સ્થાપન થયું, અંડકમાં પ્રવેશ થયો, આ બધાને કહીશું પરાગરજ સ્ત્રી કેસરની આંતરક્રિયા. ચલો આમાંથી પણ એક સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો MCQ માહિતી આધારિત પૂછાઈ શકે છે. શું પૂછાઈ શકે, ખાલી જગ્યા આપી દે ભાઈ. દાખલા તરીકે આ બધી વનસ્પતિના નામ આપી દીધેલા હોય, ખાલી જગ્યા આપી દે, શર્કરાનું દ્રાવણ લગભગ કેટલા ટકા, ખાલી જગ્યા ટકા કેટલા ટકા, 10%. આવો MCQ. અને કેટલી મિનિટ પછી જોઈ શકાય, 15 થી 30 મિનિટ સુધી. આવું MCQ માં પૂછાઈ શકે ભાઈ. આવું આપણે ભૂલી જતા હોઈએ, ધ્યાન પર ના લઈએ. અને આવું ગુજકેટમાં પણ તમારે 2-3 MCQ માં થયું હશે, એટલે અનુભવ તમને ખ્યાલ આવી ગયો હશે. અને ગુજકેટના MCQ નું લેવલ અને નીટના MCQ નું લેવલ બાયોલોજીની અંદર સરખું જ હોય છે. એટલો કંઈ ખાસ ફરક હોતો નથી, સિવાય કે ચેપ્ટર વધારશે. આગળ હવે વાત કરી છે આપણને કૃત્રિમ સંવર્ધનની, આપણને વાત કરી છે.
કૃત્રિમ સંવર્ધનમાં અહીંયા આપણે જોઈએ તો આપણે શું કરવું છે? પરાગનયનને માત્ર ઈચ્છિત પરાગરજનો ઉપયોગ થાય અને પરાગરજને અસંગત પરાગરજથી આપણે રક્ષિત કરવી છે. અને એના માટે અહીંયા વ્યંધીકરણ આપેલું છે, કોથળી ચડાવવું, આ બધું કરવામાં આવશે. તો અહીંયા શું કરવાનું છે? આપણે આનો ક્રમ પણ પૂછાય છે, હમણાં પૂરું થશે એટલે આવડી જશે. જો માદા વનસ્પતિમાં દ્વિલિંગી પુષ્પો હોય, કેવા પુષ્પો આવેલા છે? દ્વિલિંગી પુષ્પ આવેલું છે. કેવું પુષ્પ આવેલું છે? દ્વિલિંગી પુષ્પ આવેલું હોય. અને જો એની અંદર દ્વિલિંગી પુષ્પ આવેલું હોય, દાખલા તરીકે દ્વિલિંગી આ પુંકેસર છે, આ સ્ત્રી કેસરનું પરાગાસન છે, આ રીતે આવેલું હોય, તો આપણે તો અહીંયાથી ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરવો, એની પોતાની પરાગરજનો વડે ફલન થવા દેવું નથી. તો આપણે શું કરીશું? પરાગાશયનું સ્ફોટન થાય તેના પહેલા વ્યંધીકરણ કરવામાં આવતું હોય છે. બરાબર, ચીપિયાની મદદથી આટલા ભાગને આપણે શું કરી દઈશું? દૂર કરી દેવામાં આવે છે. એને આપણે કહીશું વ્યંધીકરણ, ઇમેસ્ક્યુલેશન. ઇમેસ્ક્યુલેશન કર્યા પછી ઉપર આપણે કોથળી ચડાવી દઈશું, એટલે બહારથી બીજી કોઈ પરાગરજ આવી જશે નહીં. જેને શું કહીશું આપણે? કોથળી ચડાવવી એવું કહેવામાં આવે છે. અને કોથળી ચડાવેલા પુષ્પમાં સ્ત્રી કેસરનું પરાગાસન ગ્રહણશીલ બને એટલે પછી આપણી જે ઈચ્છિત આપણું જે નર પુષ્પ છે એમાંથી પરાગ આશયમાંથી પરિપક્વ પરાગરજનો આપણે અહીંયા છંટકાવ કરવામાં આવશે. ખબર પડી ગઈ? હવે જો એકલિંગી પુષ્પ હોય, કેવું પુષ્પ હોય? એકલિંગી પુષ્પ, ખાલી એની અંદર માદા પુષ્પ જ હોય તો એની અંદર ઇમેસ્ક્યુલેશન કરવાની જરૂર પડવાની નથી. આ યાદ રાખવાનું છે. એટલે અહીંયા આગળ સમજાયું આપણને, જો માદા વનસ્પતિ એકલિંગી પુષ્પો સર્જે તો વ્યંધીકરણની જરૂરિયાત રહેવાની નથી. અને પુષ્પ ખીલે તે પહેલા માદા પુષ્પની કલિકાને કોથળી ચડાવવામાં આવે, પછી જ્યારે ગ્રહણશીલ બને તો ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરવામાં આવે, ફરીથી કોથળી ચડાવવામાં આવે છે. આ યાદ રાખજો. દ્વિલિંગી પુષ્પો છે તો પહેલા વ્યંધીકરણ કરવામાં આવશે, વ્યંધીકરણ કર્યા પછી કોથળી ચડાવવામાં આવશે, કોથળી ઉતારી લીધા પછી ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરવામાં આવતો હોય છે અને ફરીથી કોથળી ચડાવી દેવામાં આવે છે. આ ક્રમ યાદ રાખવાનો છે. આગળ ચલો, ખૂબ જ સરસ મજાની ક્રિયા આપણને આપેલી છે, બેવડું ફલન. આગળ શું આપ્યું આપણને? બેવડું ફલન આપણને આપેલું છે. બેવડા ફલનની અહીંયા વાત કરીએ તો બે પૈકી એક સહાયક કોષમાં પ્રવેશ બાદ, હવે આપણને ખબર છે પરાગનલિકા શું લઈને આવે છે? બે નરજન્યુ. અને આ બે નરજન્યુને સહાયક કોષના કોષરસમાં શું કરે છે? મુક્ત કરે. બેવડા ફલનમાંથી પણ પાછલા વર્ષની અંદર MCQ પૂછાઈ ચૂકેલા છે. 19 વર્ષની અંદર MCQ પૂછાયેલા છે. બરાબર. હવે બે પૈકીનો એક જે નરજન્યુ છે એ નરજન્યુ અંડકોષ સાથે અને તેના કોષ કેન્દ્રો સાથે જોડાય. બરાબર. અને સંયુગ્મન પૂર્ણ થતું હોય છે અને દ્વિકીય કોનું નિર્માણ થઈ જાય? યુગ્મનજનું નિર્માણ થઈ જાય છે. અને બાકીનો નરજન્યુ મધ્યમ આવેલા દ્વિતીય કોષ કેન્દ્ર સાથે બરાબર જોડાઈ જાય અને કોનું નિર્માણ કરે છે? પેનનું નિર્માણ કરે છે. આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે, આ પહેલા ક્લિયર થઈ જાય. દાખલા તરીકે આ પેલું એક નરજન્યુ આવેલું છે. જન્યુ આપણે કહ્યું, જન્યુ હંમેશા કેવા છે? એકકીય. આ એક નરજન્યુ કોની સાથે જોડાય? અંડકોષ સાથે. આપણું જે અંડકોષ આવેલો છે, અંડકોષ પણ કેવો છે? એકકીય છે. આ કોણ બની ગયું ભાઈ? યુગ્મન જ બની ગયું. આટલું તમને ખ્યાલ આવી જશે તો ઘણા બધા MCQ જે ગણતરી આધારિત છે એ ગણતરી આધારિત તમને MCQ આવડી જવાના છે. આપણો બીજી વાત કરીએ, બીજો નરજન્યુ. નરજન્યુ એકકીય છે. એ કોની સાથે જોડાયો? દ્વિતીય કોષ કેન્દ્ર. કોની સાથે? દ્વિતીય કોષ કેન્દ્ર. હવે ખ્યાલ છે, દ્વિતીય કોષ કેન્દ્ર કેવું છે ભાઈ? 2n છે. કોણ બની ગયું? પેન બની ગયું. કોણ બની ગયું? પેન. પેન કેવું થઈ ગયું? હવે 3n થઈ ગયું. આમાંથી બનવાનું કોણ છે ભાઈ? ભ્રૂણપોષ બનવાનું. એટલે ભ્રૂણપોષ આપણો કેવો છે? ત્રિકીય છે. ભ્રૂણપોષ કેવો છે? ત્રિકીય છે. યુગ્મનજ એટલે ભ્રૂણ આપણો કેવો બન્યો? 2n બન્યો. આટલું ખબર હોય ને તમને આપે કે માદા છોડ અથવા તો નર છોડ ફોરેન છે એવું કયું હોય? નર છોડ ફોરેન છે અને માદા છોડ 2n છે. આવું MCQ માં કહ્યું તો ગણતરી ખબર પડી જાય ને ભાઈ. જ્યારે 2n હતો તો નરજન્યુ n થયા, ફોરેન છે તો નરજન્યુ 2n થશે. અંડકોષ તો n થવાનો, યુગ્મન જ બન્યો 3n બની ગયો. ખબર પડી ગઈ? એ જ રીતે આ ફોરેન છે તો નરજન્યુ 2n થઈ ગયું. દ્વિતીય કોષ કેન્દ્ર તો 2n જ છે. 2n ને 2n જોડાશે, 4n તો 4n કોણ બની જશે? ભ્રૂણપોષ બની જશે. આટલું આવડતું હોય ને, આના ગણતરી આધારિત MCQ માટેનો વિડીયો આપણે મૂકેલો છે. બરાબર, એ પણ જોજો એટલે તમને ખ્યાલ આવશે. ખ્યાલ આવી ગયો આટલું?
તો આ રીતે ત્રિકીય જોડાણ અહીંયા બનતું હોય છે. આ ઘટનાને આપણે શું કહીએ છીએ? બેવડું ફલન. હવે જો ઘણા વિદ્યાર્થીઓને અહીંયા એમસીક્યુમાં ભૂલ પડે છે ભાઈ, કેટલા જન્યુનું જોડાણ થાય? તો ભાઈ 3 જ જોડાણ થયું ને ભાઈ. કેટલા જનન કોષો ભાગ લે? બેવડા ફલનમાં એમસીક્યુમાં પૂછાય કેટલા જનન કોષ ભાગ લે? ચલો જવાબ જણાવજો. કેટલા જનન કોષ ભાગ લેશે? 3 લેશે. 2 નર જન્યુ છે અને અંડકોષ, તો 3 જ થયા. 4 અને 5 એવું તો અહીંયા આવવાનું જ નથી. ક્લિયર છે? બરાબર. હવે જો નવો શબ્દ તમારે અહીંયા એક આવવાનો છે, નિલંબ એવો શબ્દ આપ્યો. નવો શબ્દ તમને અહીંયા કયો આપેલો છે? નિલંબ એવો તમને અહીંયા નવો શબ્દ આપેલો છે. બરાબર. તો આપ બરાબર જોઈ લેજો નિલંબ એટલે શું થવાનું છે. કારણ કે અંદર તમે થિયરી જોશો તો થિયરીની અંદર અહીંયા આપણને લખેલું નથી. બરાબર. તો નિલંબની આખી જે રચના આ 20 થી 25 કોષોનો જે અહીંયા સમૂહ જે આવેલો બનેલો છે એને કહેવામાં આવે છે નિલંબ. જે જૂનો સિલેબસ હતો એમાં ડિટેલની અંદર આખો પ્રશ્ન આવતો હતો. બીજું અહીંયા તમે ક્રમ યાદ રાખજો ભાઈ. ગોળાકાર ભ્રૂણ છે પહેલું, ગોળાકાર પછી હૃદયાકાર ભ્રૂણ છે અને હૃદયાકાર પછી પરિપક્વ પુખ્ત જે ભ્રૂણ છે એ પુખ્ત ભ્રૂણનું નિર્માણ થતું હોય. આ ક્રમ જે છે એ પણ એમસીક્યુ ની અંદર તમને પૂછાઈ શકે છે. આટલા સુધી ક્લિયર થઈ ગયું? વિડીયો થોડો વધુ લાંબો થઈ જાય એટલા માટે આનો હજુ બીજો એક ભાગ કે જેની અંદર આ જે ચેપ્ટર છે આ ચેપ્ટર આપણે પૂરું કરીશું. બરાબર છે. અને આ ચેપ્ટર પૂરું થઈ ગયા પછી ધોરણ 11ના વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાના જે પ્રકરણ છે એ પ્રકરણની આપણે 1-2 દિવસની અંદર શરૂઆત કરીશું. અને આપણી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ પ્લે સ્ટોરની અંદરથી તમે ડાઉનલોડ કરો. એની અંદર તમને 12 થી વધારે, બરાબર, 12 થી વધુ તમે ફ્રી ટેસ્ટ આપી શકો છો. તમારું ધોરણ અને નામ લખીને મેસેજ કરી દેવાનો. અને સાથે જ આપણી ગુજરાતી માધ્યમની સૌથી મોટી ઓનલાઈન ટેસ્ટ સિરીઝ છે કે જેમાં દરેક વિદ્યાર્થી પોતાની અનુકૂળતાના સમયે ટેસ્ટ આપી શકે છે. બાયોલોજીના 38 ચેપ્ટર છે તો 38 ચેપ્ટરના એનસીઆરટી આધારિત 90 એમસીક્યુના ટેસ્ટ મૂકેલા છે. જે અત્યારે તમે જે ક્રેશ કોર્સની જાતે તૈયારી કરતા હોય, પ્રકરણનું જાતે પુનરાવર્તન કરતા હોય તો એની અંદર તમને ખૂબ જ ફાયદો થશે. અને એના માટે તમારો એક કૂપન કોડ છે, અંદર તમને એપમાં બતાવશે નહીં. આ કૂપન કોડ દરેક વિદ્યાર્થી તમે યાદ રાખજો, DNA 21. જે ટેસ્ટ સિરીઝ એની જે પ્રાઇસ છે 399 છે, પરંતુ આ પરીક્ષાના હિસાબે DNA 21 તમે કૂપન કોડ એપ્લાય કરશો એટલે 323.49 થઈ જશે. બરાબર. ટૂંકમાં એક ટેસ્ટની તમે કિંમત ભાઈ ગણશો તો 3 રૂપિયા, 3 થી 4 રૂપિયા જેટલી થશે. ખ્યાલ આવી ગયો? એક ટેસ્ટની કિંમત કેટલી થશે? 3 થી 4 રૂપિયા જેટલી થવાની. 90 થી વધારે ટેસ્ટ આવશે. અત્યારે આપણે 78 જેટલા ટેસ્ટ મૂકેલા પણ છે. બરાબર. તો આપણો પ્રયત્ન એવો છે કે ગુજરાતી માધ્યમના વધુમાં વધુ વિદ્યાર્થીઓને આપણે મદદરૂપ થઈ શકીએ અને નીટની પરીક્ષાની સુધીની અંદર આપણે વધુમાં વધુ આ પ્રકારે વન શોટ રિવિઝન કરીશું. અને તમારા કોઈ પણ જે ડાઉટ હોય એ પણ તમે એપ્લિકેશનની અંદર તમે મોકલી શકો છો. એમસીક્યુના ડાઉટ હોય એ પણ તમે મોકલી શકો છો. શેર કરો, સબસ્ક્રાઇબ કરો, એપ્લિકેશનને ડાઉનલોડ કરો. થેન્ક યુ. DNA